નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિડ્રાક શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો આજે આપણે ભણીશું ધોરણ 2 ગણિત ગમ્મત। મિત્રો ગણિત ગમ્મત એટલે કે ખબર જ છે કે ગમ્મત કરતા કરતા આપણે ગણિત ભણવાનું છે, બરોબર। તો આપણે પહેલો એકમ કયો જોયો તો મિત્રો ખબર છે કે શું લાંબુ છે શું ગોળ છે, બરોબર। પછી બીજો એકમ જોયો તો કે જૂથમાં ગણવું, કે કોઈ પણ ગણતરી હોય અને આપણે જો જૂથમાં ગણીએ તો ગણતરી કરવામાં શું રહે મિત્રો, સરળતા રહે। એટલે બીજો એકમ આપણે જોયો તો કે જૂથમાં ગણવું। ત્યારબાદ મિત્રો આપણે ત્રીજો એકમ કયો જોયો તો યાદ છે તમને, કે કેટલું ઊંચકી શકો, બરોબર। કે આપણે કેટલું ઊંચકી શકીએ, મમ્મી પપ્પા હોય તો બરોબર, કે કોણ કેટલું ઊંચકી શકે, એટલે કે કેટલું ઊંચકી શકીએ। ત્યારબાદ આજે ચોથો એકમ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો છે 10-10 ની ગણતરી, બરોબર। જુઓ 10-10 ની ગણતરી કોઈ પણ જૂથમાં ગણવું હોય તો પણ સરળતા રહે, અને જાજુ બધું હોય અને જો 10-10 ની ગણતરી કરેલી આપણને આપી હોય તો ગણવામાં શું રહે મિત્રો, સરળતા રહે, બરોબર। એટલે કે 10-10 ની ગણતરીમાં કંઈ પણ આપણે ગણતરી કરવી હોય તો આપણે સરળતાથી, ઝડપથી અને ભૂલ વગર આપણે ગણતરી કરી શકીએ। જો 10-10 ની ગણતરી કરવી તો આપણને ખબર જ છે મિત્રો કે 10 હોય, બરોબર। તો 1 ને 10 કેટલા થાય 10, તો કે 10 ને 10 તો કે 20, બરોબર। તો કે 20 ને 10 તો કે 30, 30 ને 10 તો કે 40, 40 ને 10 તો કે 50, બરોબર મિત્રો। 50 ને 10 તો કે 60, 60 ને 10 તો કે 70, 70 ને 10 તો કેટલા થાય મિત્રો, 70 ને 10 તો કે 80, બરોબર। 80 ને 10 તો કે 90, અને 90 ને 10 તો કે મિત્રો 100, બરોબર। 90 માં આપણે 10 ઉમેરી દઈએ તો કેટલા થઈ જાય મિત્રો, તો કે 100। તો આવી રીતે 100 માં 10 ઉમેરી તો 110, પણ એ અત્યારે 110 સુધીની સંખ્યા આપણે અહીંયા ભણવાની નથી। આપણે ખાલી 2 અંકની સંખ્યા બીજા ધોરણમાં 2 અંકની આવશે, ત્રીજા ધોરણમાં 3 અંકની, એટલે કે આપણે 100 સુધીનું જ સંખ્યા જ્ઞાન મેળવવાનું છે મિત્રો। એટલે કે આ 10-10 ની ગણતરી તમારે ખાલી આટલું તો યાદ રહી જાય કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100। તો આવી રીતે આપણે ગણતરી કરવાની રહે। હવે આપણે પાઠના એકમ તરફ આપણે જઈ રહ્યા છીએ કે પીલું અને ચાલાક શિયાળ। મિત્રો પીલું એટલે શું ખબર છે મિત્રો, જે મરઘીનું બચ્ચું હોય ને એને આપણે શું કહીશું, પીલું કહીશું। અને આપણને ખબર જ છે કે શિયાળ હંમેશા કેવું હોય, ચાલાક હોય, બરોબર। એટલે કે પીલું અને ચાલાક શિયાળ। હવે જોઈએ કે ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા પીલું હતા। ખેડૂત છે અને એનું નામ શું છે મિત્રો, ટીકલું છે, યાદ રાખજો। એના ખેતરમાં ઘણા પીલું એટલે કે મરઘીના બચ્ચા હતા। એક દિવસ ચાલાક શિયાળે નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા, બરોબર। ખેડૂતના ખેતરમાં પીલું હતા એટલે ત્યાં બધા રમતા તો હોય, તો ચાલાક શિયાળે એક દિવસ એ બધું જોવે છે, પીલુંને રમતા જોવે છે। તે દિવસથી તે પીલુઓને રોજ ચોરીને ખાવા લાગ્યું। ટીકલુંને તેની જાણ થઈ તો તેણે શિયાળને પૂછ્યું, એ તું મારા પીલું ખાય છે? તો શિયાળ શું કહે છે, ના દોસ્ત, હું તો તારો મિત્ર છું, હું કેવી રીતે તારા પીલુઓ ખાઈ શકું? શું કે છે, એક દિવસ ખેડૂતના ખેતરમાં નટખટ પીલુઓને જોવે છે। કોણ જોવે છે, તો કે ચાલાક શિયાળ। તો બસ તે દિવસથી રોજ પીલુઓ ચોરીને ખાય। તો એક દિવસ ટીકલું કહે છે કે શું તું મારા પીલુંને ખાય છે? આ ટીકલું છે, બરોબર। ટીકલું કહે છે કે શું તું મારા પીલુંને ખાય છે? તો શિયાળ શું કહે છે કે ના દોસ્ત, હું તો તારો મિત્ર છું, હું કેવી રીતે પીલુઓ તારા ખાઈ શકું? પછી તો વિશ્વાસ તો આવે નહીં ટીકલુંને। ટીકલુએ રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું, પરંતુ પીલુઓ અહીં તહીં ફરતા હતા। તેણે કહ્યું, હું 10 પીલુઓનો એક ટોપલામાં મૂકીશ અને તેમને ગણીશ, પછી જો એક પણ પીલું ઓછું થશે તો શિયાળને મોટો ઠપકો આપીશ। પીલુઓ તો ઘણા બધા હતા, તો એને એમ થાય કે હું કેવી રીતે આ બધા સવાર સાંજ મારે ગણવાના છે, તો કેમ કરું? તો એને શું કર્યું, તો કે એક ટોપલી લીધી અને એમાં એને શું કર્યા, 10-10 પીલુઓને ટોપલીમાં મૂક્યા અને પછી કે હું સવાર સાંજ ગણીશ, એવી રીતના એ કહે છે। ત્યારબાદ શું થાય છે, જોવો અહીંયા સવારમાં તેણે બધા પીલું ગણ્યા। તો જુઓ મિત્રો, આ 10-10 ની ટોપલી છે અને આમાં એને 10-10 પીલુઓ મૂકી દીધા। કોણે, તો કે ટીકલુએ। તો 10 પીલુંની એક એવી કેટલી ટોપલી છે મિત્રો, તો જુઓ અહીંયા કેટલી ટોપલી છે, તો કે આ 1, આ 2, આ 3, આ 4 અને 5। તો કે 10-10 ની એક એવી કેટલી ટોપલી છે, તો કે અહીંયા 5। તો હું અહીંયા 5 લખું છું। પછી છૂટા કેટલા છે મિત્રો, જોઈએ અહીંયા 1,
આ 2 આ 3 અને આ 4 તો બધા મળીને કેટલા થયા મિત્રો તો કે 10 10 ની 5 છે એટલે કેટલા થઈ જાય મિત્રો તો કે 10 20 30 40 ને 50 અને બીજા કેટલા છે 4 તો કે 50 પ્લસ 4 તો 50 ને 4 કેટલા થાય મિત્રો તો કે 54 બરોબર 50 ને 4 54 આવી રીતે ઈ ટોપલીમાં મૂકે છે તો આ આટલા પીલું ક્યારે હતા મિત્રો સવારમાં હતા સવારમાં કેટલા હતા તો કે 54 તો સાંજે તેણે બધા પીલું ફરી ગણ્યા સાંજે ગણે છે 10 પીલુંની એક એવી ખાલી જગ્યા ટોપલી છે તો આ સાંજે ગણે છે તો જોઈએ આપણે કેટલી ટોપલી છે તો કેટલી ટોપલી છે મિત્રો તો કે 10 પીલુંની એક એવી આ 1 આ 2 આ 3 અને 4 તો અહીંયા આપણે શું લખીશું તો કે 4 તો 10 પીલુંની એક એવી 4 ટોપલી છે તો તેમાં કુલ ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા તો જુઓ છૂટા કેટલા છે મિત્રો તો કે 3 આ 3 છે તો તેમાં કુલ એટલે કેટલા થઈ ગયા અહીંયા તેમાં કુલ 4 હતા એટલે કેટલા થઈ ગયા 10 10 ની 4 ટોપલી એટલે 40 થઈ ગયા પ્લસ 3 એટલે કે કેટલા થયા મિત્રો 43 બરોબર તો અહીંયા શું આવશે 43 થઈ ગયા બરોબર ત્યારબાદ પેલા કેટલા હતા સવારમાં તો આપણે ગણ્યા હતા તો 54 હતા અને સાંજે કેટલા થયા તો કે 43 તો 54 માંથી આપણે 43 શું કરી દઈએ બાદ કરી દઈએ તો કે 4 માંથી 3 જાય તો 1 આવશે બરોબર અને 5 માંથી 4 જાય તો 1 આવશે તો શિયાળ હતો ચાલાક શિયાળ ઈ કેટલા પીલું ખાઈ ગયો તો કે 11 પીલું ખાઈ ગયો મિત્રો કેમ કે સવારે 54 હતા સાંજે 43 થયા તો 54 માંથી આપણે 43 માઇનસ કરી એટલે કે બાદ કરી તો કેટલા વધે તો કે 11 પીલું ઘટ્યા તો 11 કોણ ખાઈ ગયું તો કે ચાલાક શિયાળ ખાઈ ગયું બરોબર હવે જોઈએ આ કેટલા છે એવું કે છે કે આ કેટલા છે તો ભાનુ જંગલમાંથી લાકડાઓ ભેગા કરે છે આ ભાનુ છે બરોબર ભાનુ નામનો વ્યક્તિ છે એ જંગલમાં લાકડા ભેગા કરે છે અને બજારમાં શું કરે છે વેચે છે તો તે 10 લાકડીનો ઉપયોગ કરી અને એક ભારી બનાવે છે મિત્રો ભારી એટલે શું કે 10 લાકડા ભેગા કરે અને એને દોરીથી બાંધી દે તો એને શું કહેવાય તો કે ભારી કહેવાય તો એવી કેટલી ભારી બનાવે છે 10 લાકડાની એક ભારી બનાવે છે તો જોઈએ અહીંયા 3 ભારીમાં ખાલી જગ્યા લાકડી છે તો જો મિત્રો એક ભારીમાં 10 હોય તો 3 ભારીમાં કેટલા થાય તો કે 10 10 20 અને 10 30 એટલે કેટલી લાકડી થાય તો કે 30 લાકડી થાય બરોબર ગણવામાં કેવી સરળતા રહે જો છૂટા હોય તો આપણે આટલું બધું સરળતાથી ગણી શકીએ નહીં બરોબર 10 10 ની ગણતરી હોય તો ગણવામાં આપણને સરળતા રહે છે હવે આ કુલ કેટલી લાકડીઓ છે બધી થઈને તો મિત્રો જુઓ કે 10 10 ની કેટલી ભારી છે તો કે 3 ભારી છે બરોબર ત્યારબાદ છૂટા કેટલા છે તો આપણે છૂટ્યા લાકડી ગણીએ તો કે આ 1 2 3 4 5 6 7 8 અને 9 તો આ છૂટી છે એ 9 છે જો 10 હોત તો પાછી એની ભારી બની જાત તો એક લાકડી ઘટે છે એટલે એને 10 ની ભારી બનાવી નથી તો 10 ની 3 છે એટલે કે 30 ઈ અને બીજા કેટલા છે 9 એટલે કેટલા થયા મિત્રો તો કે 39 થાય બરોબર તો કુલ કેટલી લાકડી થાય તો કે 39 લાકડી થશે હવે જોઈએ કે 4 ભારીમાં ખાલી જગ્યા લાકડી થાય જો 3 ભારીમાં 30 થાય તો 4 ભારી હોય તો કેટલા થઈ જાય મિત્રો તો કે 10 20 30 ને 40 તો 4 ભારીમાં કેટલી લાકડી થઈ જાય તો કે 40 થઈ જાય બરોબર તો અહીંયા કેટલી લાકડી થઈ જાય 4 ભારીમાં 40 બરોબર ત્યારબાદ જોઈએ કે માલતીના ઘરે લગ્ન છે બરોબર તે ફૂલનો હાર બનાવી રહી છે શું બનાવી રહી છે ફૂલનો હાર બનાવી રહી છે ને એક હાર બનાવવા 10 ફૂલનો ઉપયોગ કરે છે એને એક હાર બનાવવો છે તો કેટલા ફૂલનો ઉપયોગ કરે છે 10 ફૂલનો ઉપયોગ કરે છે તો જોઈએ અહીંયા જુઓ અહીંયા 8 ફૂલ આપ્યા છે કેટલા ફૂલ આપ્યા છે 8 તો બધા મળીને ખાલી જગ્યા ફૂલ થાય કેટલા મળીને ફૂલ થાય બધાય મળીને તો કે જોઈએ અહીંયા 21 ફૂલમાંથી
10 ના ફૂલની એક એવી માળા બનાવવાની છે. તો બધા મળીને કેટલા ફૂલ થાય તો જોઈએ. અહીંયા 8 ફૂલ આપ્યા છે, બરોબર. કેટલા છે આ 10 ની કેટલી માળા છે તો કે બધા મળીને તો કે જો આ 10, આ 20, આ 30, આ 40 અને 50 અને બીજા કેટલા મિત્રો 8 ફૂલ છે એટલે 50 ને બીજા 8 એટલે કે કેટલા થાય તો કે 58 થાય. કેટલા થાય 58, બરોબર. તો જોઈએ આ બધા કેટલા ફૂલ છે બધા મળીને ગણીએ તો કે અહીંયા આપણે ગણી લઈએ તો કે કેટલી છે 10 ની માળા તો કે 1 2 3 4 5 અને 6 છે. કેટલી છે મિત્રો આ 6. એટલે અહીંયા છૂટા કેટલા છે તો કે 1 2 3 4 5 6 અને 7. તો છૂટા કેટલા છે 7. તો બધા મળીને કેટલા થાય તો કે આ 6 છે એટલે કે 10 ની 6 એટલે 60 અને બીજા છૂટા 7 છે એટલે કે 67 થશે મિત્રો ફૂલ. બધા મળીને ફૂલ કેટલા થાય તો કે 67 ફૂલ થાય. તો 21 ફૂલમાંથી 10 ફૂલની એક એવી કેટલી માળા તમે બનાવી શકો તો નીચે આપેલી ખાલી જગ્યામાં તમે દોરવાનું છે. તો તમારે અહીંયા દોરવાનું છે. ફૂલ કેટલા છે તો કે 21 છે. તો 10 ની કેટલી બનશે મિત્રો તો કે 2 બને માળા. કેટલી બને 2, બરોબર. આ 2 મળે અને એક ફૂલ શું રે છૂટું રહેશે, બરોબર. આ એક ફૂલ છૂટું એટલે 10 આ 10 આ 20 અને એક 21 થઈ ગયું. પછી જોવો અહીંયા શું કીધું છે કે લીલા તું આ બધી પેન્સિલો જોઈ શકે છે, બરોબર. આ લીલા નામની છોકરી છે, આ એના મમ્મી છે કે જો તું તેનું સાચું અનુમાન કરી શકે તો બધી જ પેન્સિલ તારી, એવું કે છે. તો જોઈએ અહીંયા કેટલી પેન્સિલો આપી છે જો એમાં આપણે અનુમાન કરવાનું છે. અનુમાન કરવાનું હોય અને જો આવી રીતે 10 ની હોય તો શું રે સરળતા રે. તો આપણે અનુમાન કરીએ અને ગણીએ, બરોબર. ચાલો આપણે લીલાને મદદ કરીએ. તો આપણે એને મદદ કરીએ. અહીં 10 પેન્સિલના કેટલા પેકેટ છે તો જોઈએ ગણીએ. આ 1 પેકેટ, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. તો અહીંયા આપણને શું કીધું છે કે 10 પેન્સિલના કેટલા પેકેટ છે તો કે 6 પેકેટ છે. પછી છે પેકેટની બહાર કેટલી પેન્સિલ છે તો છૂટી પણ આપણને આપી છે. તો કેટલી છે મિત્રો આ 1, આ 2, આ 3 અને 4. તો છૂટી કેટલી આપી છે, બરોબર. તો કે છૂટી આપી છે અહીંયા પેન્સિલની બહાર કેટલી છે તો કે 4, બરોબર. તો બધી મળીને કેટલી થાય મિત્રો અહીંયા 6 છે અને અહીંયા 4 છે. તો બધી મળીને કેટલી થાય તો કે 6 ને 4 64, બરોબર. એટલે કે 6 છે 10 ના એટલે 60 અને બીજા 4 એટલે કેટલા થઈ જશે 64. તો કુલ કેટલી મિત્રો પેન્સિલ થઈ ગઈ 64 થઈ ગઈ, બરોબર. ત્યારબાદ જોઈએ કે મિત્રો એને કેટલી પેન્સિલનું આપણે અનુમાન કરી શકીએ 60 ની આજુબાજુ કરીએ એટલે કે 64 છે. કનકને જુદા જુદા પ્રકારના ચાંદલા ભેગા કરવાનું ગમે છે. ઘણા એને બધું આમ ગમતું હોય ને ભેગું કરવું, ઘણા નેલ પોલિશ ગમે, ચાંદલા ગમે, ઘણું બધું ગમે. તો આ કનક નામની છોકરી છે, બરોબર. તો એને શું ભેગું કરવું ગમે છે ચાંદલા ભેગા કરવા ગમે છે, બરોબર. તો શું કે છે કે તેની પાસે કેટલા પેકેટ છે, બરોબર. તો તેની પાસે જો કેટલા પેકેટ છે તો કે કેટલા પેકેટ છે તો કે આ 1, આ 2, આ 3, 4, 5, 6 અને 7. તો કેટલા પેકેટ છે મિત્રો તો કે 7 છે. અને એક ચાંદલામાં બધા મળીને કેટલા ચાંદલા થયા તો કે જો 7 પેકેટ હોય તો બરોબર તો 10, 20, 30, 40, 50, 60 અને 70. તો કેટલા થઈ જાય મિત્રો બધા મળીને કેટલા થઈ જાય તો કે 70. 10 ના 7 પેકેટ હોય અને એક પેકેટમાં જો 10 હોય તો શું થઈ જાય 70 થઈ જાય. તો દરેક પેકેટમાં 3 + 4 + 3 ચાંદલા છે. જો પેલા અહીંયા કેટલા છે 3, પછી 4, પછી 3 એટલે બધાનો સરવાળો કેટલો થાય મિત્રો 10 થઈ જાય. અહીંયા 3 છે, અહીંયા બીજી લાઈનમાં 4 છે, પછી ત્રીજી લાઈનમાં 3 છે. એવી રીતના એમને ગોઠવો છે.
એવી નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું હતું બરોબર કે અહીંયા ચાંદલાના પેકેટ છે તો એમાં કઈ રીતે ગોઠવેલું છે તો કે 3 4 3 એટલે કે પહેલા 3 છે, પછી 4 છે, પછી 3 છે. તો એવી રીતે ગોઠવેલું છે. તો બીજી રીતે શું કીધું છે કે જો હવે તમે 10 ચાંદલાને જુદી રીતે દોરો તો જો મેં અહીંયા દોર્યા છે બરોબર. તો 10 ચાંદલાને પહેલા ઉપલી લાઈનમાં 5 અને નીચેના 5 એટલે આવી રીતે પણ કરી શકાય બરોબર. કા ઉપર 3 ઉપર 4 તમે કરો, પછી નીચે કેટલા કરો 3 કરો બરોબર, અને વળી પછી એની પાછી નીચે 3 એમ કરો તો બી ચાલે. પછી 2 3 પછી 2 3 બરોબર, એટલે કેટલા થઈ જાય 2 ને 3 2 ને 3 3 ને 3 6 6 ને 4 10 થઈ ગયા. એટલે એવી રીતે પણ તમે કરી શકો બરોબર. ઉપર 2 કરો, પછી નીચે 1 2 ને 3 કરો બરોબર, પાછા 2 કરો, પાછા 1 2 ને 3 કરો એટલે કે 10 થઈ જાય. એટલે કે જુદી જુદી રીતે એટલે કે એવી રીતે પણ તમે ગોઠવી શકો છો અને આવી રીતે પણ તમે કરી શકો છો બરોબર. એટલે તમને જેમ ઠીક લાગે એવી રીતે તમે ગોઠવી શકો છો. ત્યારબાદ જોઈએ મિત્રો શું કીધું છે કે અનુમાન કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વ્યૂહરચનાની ચર્ચા કરવાની છે વર્ગમાં શિક્ષકોએ, અને 10ના જૂથમાં ગણવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાના છે. 10 ચાંદલાને જુદી જુદી પેટર્નમાં ગોઠવી શકાય તે તરફ ધ્યાન આપવાનું કહેવાનું છે, અને ગણવામાં સરળ પડે તે રીતે 10 ચાંદલાને જુદી જુદી રીતે ગોઠવવા પ્રયત્ન કરવાનો છે કે જેથી કરીને મિત્રો શું રે ગણવામાં સરળતા રહે. એવી રીતે જુદી જુદી રીતે ગોઠવવાનું. તો ઉપર તો 3 3 4 ને 3 થઈ ગયું. પછી એવી રીતે કરી શકાય કે 2 પછી 3 પછી 2 અને 3 એવી રીતે, પછી ઉપર 5 નીચે 5 કે જેથી કરીને તમને ગણવામાં શું રે મિત્રો સરળતા રહે. અથવા તો આવી રીતે પણ કરી શકાય. જો અહીંયા આપણને પેટર્ન આપી છે, ઉપર કેટલા છે મિત્રો 1, પછી કેટલા છે તો કે 2, પછી કેટલા છે 3 અને પછી કેટલા છે 4 બરોબર. આવી રીતે પણ ગોઠવી શકાય 3 4 3. પછી આવી રીતે પણ જો મિત્રો ગોઠવી શકાય. જો અહીંયા ઉપર કેટલા છે 4, પછી 3, પછી 2 અને 1 આવી રીતે પણ કરી શકાય કે જેથી કરીને ગણવામાં શું રહે સરળતા. આવી રીતે થઈ શકે. જો 1 2 3 4 5 6 7 અને 8 ફરતા 8 અને વચ્ચે 2 એટલે 10 થઈ ગયા. એટલે આવી રીતે જો 1 2 3 4 બરોબર. 4 પેટર્ન તો આપણને તમારી બુકમાં આપી દીધી છે. તો આવી રીતે પણ તમે ગોઠવી શકો છો. ત્યારબાદ મિત્રો આવી રીતે ગોઠવી શકાય, આ ટાઈપની પેટર્ન ગોઠવી શકાય બરોબર. તો અહીંયા આપણી આ એકમ શું થઈ જાય છે અહીંયા ચાંદલાની પેટર્ન બરોબર. તો અહીંયા એકમ એટલે કે 10 10 ની ગણતરીમાં બરોબર, અહીંયા 10 10 ની ગણતરી એ એકમ અહીંયા શું થાય છે મિત્ર પૂરો થાય છે બરોબર. તો આવી રીતે તમારે ગોઠવવાની છે પેટર્ન. જો અહીંયા આપી છે, જો આ પેટર્નમાં ગોઠવી શકાય, આ પેટર્નમાં ગોઠવી શકાય, આ પેટર્નમાં ગોઠવી શકાય અને આ પેટર્નમાં પણ ગોઠવી શકાય, જેથી કરીને ગણવામાં શું રહે મિત્રો તમને સરળતા રહે છે બરોબર. તો અહીંયા તો આપણો એકમ 10 10 ની ગણતરી જે અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે આવી જ રીતે તમને 10 10 ની ગણતરી કરતા આવી ગયું હશે બરોબર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.